હવે તમે એક વખત બધું જોર મારી રહ્યો તો શાંતિ રાખો થોડી. આજે સિદ્ધશ્રી સુંદરપુરીજી મહારાજની પાવન ધન્યધરા વાલેર મુકામે આપ સૌના સાથ અને સહયોગથી જે ગૌ માતાના નિયમે ગૌશાળાના એટલો બધો અવાજ ન હોય, થોડી શાંતિ જાળવો બધા બેહો. ભાઈ દરેકને વિનંતી છે બેસી જાઓ. ખરેખર ગાય માતાની જે સોગંદ ના પાડે તો પછી હવે એમાં આપણે પછી બીજું તો હવે બાકીનું શું, પછી એમાં ભાઈ હિન્દુ કહેવાના વળી બીજું શું ઘટે. બેસી જાઓ, પછી શાંતિ રાખો થોડી. બાપુ તમને કહે છે બીજો અવાજ મત કરો ફાલતુ. બેસી જાઓ ભાઈ. આપણે બાપુને સાંભળવાના છે, ત્યારબાદ રાકેશભાઈ બારોટને સાંભળવાના છે. હું આપ સર્વેને વિનંતી કરું છું બેસી જાઓ. ગૌ માતાની સોગંદ દીધી છે ને બાપુ તમને બે હાથ જોડીને વિનંતી કરે છે. એટલે એકબીજામાં ધક્કાધોકી કરે એટલે આબો થાય. તમે બેસી જાઓ એટલે બધા આબો નહીં થાય. બેસી જાઓ, નાચે બેસી જાઓ બધા. આજે આપણા ગૌશાળાના લાભાર્થી નિમિત્તે જે અહીંયા જે ડ્રોની યોજના રાખવામાં આવી એ છેલ્લા અગાઉ 2 મહિનાથી આ કામકાજ ચાલુ હતું અને આ કામકાજની અંદર ખરેખર એક અશોકભાઈ માળે નહીં, એક ફોજાજી રાજપૂત નહીં, પણ તમામ મારા વાલેર ગામના યુવાન ભાઈઓ, આજુબાજુના સેવક અને તમામ આજે મેં એવી વાત સાંભળી કે છેક આ ડ્રોની ટિકિટ લીધેલ માતાના મઢ કહેતા કચ્છથી 350 કિલોમીટરથી અંતર કાપે અને અહીંયા ડ્રોની ટિકિટ માટે આવ્યા અને ટિકિટ પણ લીધી છે. તો ખરેખર ખૂબ ધન્યવાદ છે. આપણે જે 400 રૂપિયા જે ટિકિટ રાખી એમાં આપ સૌના જે ભાગ્ય હોય, જેની માથે ગૌ માતાની જે દયા થશે, આપ સૌને જે લાભ મળશે, કોઈને જે કંઈક ટિકિટનો લાભ ન મળે એને ગૌ માતાની આશીર્વાદનો લાભ ચોક્કસ મળશે. કારણ કે જે પૈસા આજની તારીખની અંદર જે પૈસા આવ્યા ડ્રોના એ તમામ વાલેરની ગૌશાળાના બેંકના ખાતાની અંદર આવ્યા છે. આજથી અગાઉ જ્યારે મેં આ ડ્રો માટે આ કમિટીને બધાને બોલાવી 1015 વાતો થતી હતી કે કેવી રીતે હશે, શું હશે, કઈ હશે, પણ મેં એમને એક જ આખી કમિટી 135 માણસોની કમિટી આવી હતી કે ભાઈ 1015 વાતો દુનિયા કરે તો ભલે કરતી હોય, પણ આપણે ગાય માતાનું લક્ષ્ય રાખે, સુંદરપુરી મહારાજની જગ્યાનું લક્ષ્ય રાખે અને કોઈ ખોટું ન થાય, કોઈ ખોટી વાત ન મળાય એવી તમે પહેલી સોગંદ વિધિ કરો તો જ હું તમને મારી ગૌશાળાને હું લેટર પેડ આપો, નકર હું ના આપું. ત્યારે એમને મેં લેટર પેડ આપી. એના પહેલા એમને કીધું કે બાપજી જે થતું હશે એ સત્યની રાહ ઉપર જ અમે ચાલીશું, અમે કંઈ ખોટું નહીં કરો. અને આજે પણ મને એવું જ દેખાઈ રહ્યું છે કે તમામ જે પૈસો કદાચ એમનો જે કંઈ 5 રૂપિયા ખર્ચ આવતો હશે એ ખર્ચના તો કદાચ મારે સમજવો પડશે, એ વાત અલગ છે.
પણ તમામ જેટલા પૈસા આવ્યા એટલા મારા બેંકના ગૌશાળા સુંદરપુરી ગૌશાળાના ખાતાની અંદર જ આવ્યા છે, એમાં ક્યાંય ગયા નથી. આ હું મારા સેવકોને સંભળાવતો નથી, સૌ પ્રથમ મારા વાલેર ગામને સંભળાવું. કારણ કે જ્યારે ડગલે ને પગલે જ્યારે મારું વાલેર ગામ 100% જો મારા ઉપર વિશ્વાસ મૂકતો હોય, પછી સ્કૂલ હોય, ગૌશાળા હોય, પ્રતિષ્ઠા હોય કે શીતળાનો ધોરો હોય, રૂપિયાનો જો ગુરુ તરીકે વિશ્વાસ મૂકતો હોય તો મારે પણ એમને વિશ્વાસ પાકો નિભાવવાની હું ખાતરી આલવા માટે આ વાત કરી રહ્યો. બાકી મારી પાસે કોઈ હિસાબ મોગતા નથી. તો આજે આપણે જે આ ડ્રો થયો સારી રીતે થયો. હજી જે બાકીનું ઇનામ વિતરણ બાકી છે એ પણ સારી રીતે થશે. આપ સૌ દૂર દૂરથી આવ્યા. અરે મને તો એવું છે કે મારા ધાનેરા તાલુકાના, બનાસકાંઠા જિલ્લાના કે મારા સેવકો કદાચ કોઈને કોઈ પ્રસંગની અંદર હાજરી આપે. કાલે ભાદરવી પોચમ, 12 મહિનાની 12 પોચમ ભરાય, પણ બધાથી મોટી પોચમ ભાદરવી પોચમ 25,000 પબ્લિક આવશે. પણ મને એની સાથે સાથે એક બીજો આનંદ છે કે છે માતાના મઢથી મોડે સુરત, નવસારી, બોમ્બે સુધી, અહીંયા છેક રાશી, જોધપુર સુધી, પાલી સુધી જે અહીંયા બધા આયા, માઉન્ટ આબુ સુધી આયા. અમુક જે જગ્યામાં આયા એમને મેં ગામ પૂછ્યા, 1000 કિલોમીટરથી આયા હે. એમને ખરેખર ગાયોનો તો દર્શન કર્યા, પણ સુંદરપુરી બાપજીના દર્શન કર્યા હે. તમારા ભાડાના પૈસા એને તમને સુંદરપુરી બાપજી ખરા પરસેવાના આપશે. તો આજે તમામ મારા વાલેર ગામના વડીલો પણ અહીંયા બેઠા, યુવાન ભાઈઓ પણ બેઠા, બહેનો દીકરીઓ પણ બેઠી હશે. આપણી વચ્ચે આપના માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, બળવંતભાઈ રાવ અને આપ સૌ અગ્રણીય જે અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને અશોકભાઈએ જે મારો વિશ્વાસ જીત્યો એ બદલ અશોકભાઈને અને એમની કમિટીએ મારો વિશ્વાસ જીત્યો, એમને પણ હું આશીર્વાદ આલો હો કે હર હંમેશા તમે જો ગાયન નિમિત્તે કરતા હો તો ગાયનો ખાવાની કોઈ અભિલાષા મત રાખજો. સવારત અને પરમારત તમારી મજૂરીની લાલસા બધાને હોય, પણ આપણું 100% થોડું ગાયમે જાય એવી હર હંમેશા તમે દખત રાખજો. તો હર હંમેશા તમે ક્યારેય પીછેહટ નહીં કરો. તમારું કાયમ કામ જે સક્સેસ થશે અને સક્સેસ થશે એવા હું સુંદરપુરી બાપજીને વિનંતી કરું. અને અગાઉ પણ પરમ દિવસે આપણે રામપુરા મઠ ગૌશાળાનો પણ ઓપનિંગ છે. એક ગેળા હનુમાનજીની ગૌશાળાનું પણ એમનો ડ્રોનું આયોજન ચાલુ છે. એક નાના કાપરા આપણે ભુવાશ્રી કોરસીભાઈ ગોગળ, એમને પણ ડ્રોનું આયોજન ચાલુ છે. અને બીજા નાના મોટા 2-4 ડ્રો ચાલે છે. જોજો જે આપણને ઇનામ મળે એ આપણા કર્મનું, પણ કદાચ ન મળે તો આપણી ટિકિટ છે એ એમ સમજી જવાનું કે 200-250-300 રૂપિયા કદાચ ગાયને એક સારનો ભારો જોણે નોખ્યો હોય એવો મન સમજાવે. અને આ કાર્ય કરતા રહેજો ને કરતા રહેજો. હવે એ બધું ભાઈ પાસે કહેવરાવજો અને પછી આપણે થોડા માવજીભાઈ બોલશે. મને બધું એટલું ફાવશે નહીં, મને જે ફાવતો તો એટલું કીધું ને. તમારા આશીર્વાદ આલ્યા બરોબર. મારે હમણાં જો કંઈક ભજન ગાવવું હોય તો હું ગાવું પડું. આ ડ્રો વિશે તમારે કહેવાનું આપણે એ જ હોય ને, બરોબર. અને બીજા બધા અમારે આ વડીલો પાછળ બેઠા એ ગોમવાળા, એમના ઉપર થોડો ફૂલ નોખો પડે. આખે ગોમે સહયોગ આલ્યો ભાઈઓ, બધા યુવાન ભાઈઓ બધે આપ્યો હોય. બસ હવે આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી માવજીભાઈ, એમને પણ કહું કે એક સુંદરપુરી બાપજીની આ તપોભૂમિની અંદર આપ પણ આવ્યા હો તો પબ્લિકને વચ્ચે ગૌ માતા વિશે 1-2 શબ્દો કહી અને પછી એમને આપો. તે એમની રીતે એમને જે કરતા હોય એ કરે. કર ભલા તો હો ભલા. બોલીએ ગૌ માતા કી, સત્ય સનાતન ધર્મ કી. બોલો સુંદરપુરી મહારાજ કી. આજે આ પવિત્ર વાલેરની જગ્યા ઉપર 33 કરોડ
દેવતાઓનો વાસ છે એવી ગૌ માતાના લાભાર્થે ખૂબ મોટો લકી ડ્રો અશોકભાઈ ભોજાજી અને એમની સમગ્ર ટીમે જે ગૌ માતા માટે કરીને આટલું મોટું જે કામ કરી અને ખૂબ મોટી સંખ્યાની